અંબાજી ખાતે માં અંબાના મંદિરની સુરક્ષા સાથે ભક્તોની ભક્તિમાં ગુજરાત પોલીસ સજ્જ જોવા મળી રહી છે। અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી રહ્યો છે। લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માં અંબાના ધામે પહોંચી રહ્યા છે। ત્યારે મંદિર અને ભક્તોની સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસની સિરે છે। મંદિરમાં અંબાના દર્શન કરવા માટે ભારે સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા તેમજ અન્ય સ્થળેથી આવેલ પોલીસના અધિકારીઓ જવાનો ભક્તિ અને સુરક્ષાની ઉત્સાહ અને પૂર્ણ રીતે સજ્જ બની જવાબદારી નિભાવી રહ્યા છે। માં અંબાના મંદિરની વાત કરીએ તો તેની સુરક્ષાની જવાબદારીને લઈ BDS અને તેના સિન્ફર ડોગ બડી ખડે પગે ઊભા જોવા મળે છે। અંબાજી મંદિરમાં સુરક્ષાને લઈ ડોગ બડી દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને મંદિરનો ખૂણે ખૂણો ચકાસવામાં આવે છે। આખા મંદિર પરિસર અને મંદિરના અંદરની પૂર્ણ ચકાસણી બાદ આ ડોગ અંતે માં અંબાના ચરણોમાં નતમસ્તક વંદન કરી આખા મંદિરની સુરક્ષાની પૂર્ણ ખાતરી આપે છે। તો BDSના કર્મીઓ દ્વારા આધુનિક ઉપકરણો દ્વારા પૂર્ણ મંદિરની ચકાસણી કરવામાં આવે છે। જ્યારે મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખુલે છે ત્યારે ભક્તો માના દર્શન કરવા ઉત્સાહ થકી દોટ મૂકતા હોય છે। ત્યારે ભારે ભીડમાં પોલીસના આ કર્મીઓ ઉપસ્થિત ભક્તોને નિર્વિઘ્ન દર્શન મળી રહે ભક્તોનો ઉત્સાહ વધારવા માટે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તોને માં અંબાના દર્શન સુધી પહોંચાડવા અને તેમને દર્શનનો લાભ મળે તે માટે સતત ભક્તિમય બની પોતાની ફરજ સાથે પૂર્ણ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા SP અક્ષરરાજ મકવાણા સહિત DYSP PI અને અધિકારીઓ સતત તેઓના પેટ્રોલિંગ દ્વારા આખા મંદિરની મુલાકાત લેતા સુરક્ષાની ચકાસણી કરતા હોય છે। આમ 5000 ઉપરના પોલીસ જવાનો પોતાની ફરજ સાથે સાથે ભક્તોને કોઈ અડચણ ઊભી ન થાય તેનું પૂરતું ધ્યાન આપી સજ્જ જોવા મળી રહ્યા છે।